પાર્થ દવે સવાલ પૂછી રહ્યા છે દેવાંગ, અશોક લેલેન્ડ માટે તેમનો સવાલ છે. 250ના તેમણે શેર ખરીદ્યા છે. ટાટા સ્ટીલ 165ના ભાવ પર તેમણે ખરીદ્યા છે. હવે શું કરવું જોઈએ? ટાર્ગેટ સ્ટોપ લોસ શું ધ્યાનમાં રાખવો? બે કાઉન્ટર છે, અશોક લેલેન્ડ અને ટાટા સ્ટીલ. કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ચાર્ટ કેવા લાગી રહ્યા છે અને ટાર્ગેટ સ્ટોપ લોસ શું ધ્યાનમાં રાખવા? અશોક લેલેન્ડની વાત કરીએ તો સ્ટોકમાં થોડું આપણે જોયું છે કરેક્શન જોવા મળે છે. પ્રીવિયસ જે સપોર્ટ તો સ્ટોકે બ્રેક કર્યો છે, તો પોસિબલ ફર્ધર અરાઉન્ડ 230 સુધીના લેવલ ફરીથી જોવા મળી શકે છે. જ્યાં સુધી રેઝિસ્ટન્સની વાત કરીએ 245 આ એક રેઝિસ્ટન્સ ફેસ કરે છે, તો અહીંયાથી થોડું ઘણું હજી કરેક્શન અશોક લેલેન્ડમાં જોવા મળી શકે છે. તો હોય તો 230 નો એક સ્ટોપ લોસ રાખવાની સલાહ રહેશે સ્ટોક માટે. ઓકે. ટાટા સ્ટીલની વાત કરીએ, ટાટા સ્ટીલમાં આપણે જોયું છે આફ્ટર ધ કરેક્શન ઘણા વખત સુધી સ્ટોક એક કન્સોલિડેશન ઝોનમાં ચાલે છે. તો આ સ્ટોક જ્યાં સુધી 155 156 ઉપર નથી જતો ત્યાં સુધી અવોઇડની સલાહ રહેશે. હોય તો અહીંયા સલાહ રહેશે એક સ્ટોપ લોસ રાખી મૂકે 147 નો. અગર 147 ના લેવલ્સ બ્રેક કરે છે સ્ટોક, તો એક્ઝિટ થવાની સલાહ રહેશે સ્ટોકમાંથી. ઓકે, તો બે કાઉન્ટર માટે સલાહ બનતી દેખાઈ રહી છે. અશોક લેલેન્ડ 230નો સ્ટોપ લોસ રાખી તમારી પોઝિશન તમે હોલ્ડ કરીને ચાલી શકો છો. અને ટાટા સ્ટીલની વાત કરી લઈએ તો અહીંયા પણ તમારે 147નો સ્ટોપ લોસ રાખી અને હોલ્ડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 147ના લેવલ્સ જો તૂટે છે ટાટા સ્ટીલમાં તો પછી એક્ઝિટ કરવાનું રહેશે ટાટા સ્ટીલમાંથી. બીજા એક દર્શક મિત્ર રોહિત પોપટ સવાલ પૂછી રહ્યા છે. ગૌરાંગજી, અહીંયા પણ બે કાઉન્ટર તેમણે પૂછ્યા છે. 8 વર્ષ પહેલાં તેમણે IFCIમાં ખરીદારી કરી હતી. 1000 કાઉન્ટર 56 રૂપિયાના ભાવે. શું કરવું જોઈએ હવે પૂછી રહ્યા છે. અને બીજું કાઉન્ટર જે તેમણે ખરીદીને રાખ્યા છે તે ઇન્ડિયા સિમેન્ટના છે. 222માં તેમણે ખરીદીને રાખ્યા છે. હવે શું કરવું જોઈએ પૂછી રહ્યા છે. બે કાઉન્ટર IFCI અને ઇન્ડિયા સિમેન્ટ, કઈ રીતે વ્યૂ રાખવો? ભારતીય આઈએફસીઆઈ તો કવર કરતા નથી એટલે હું આઈએફસીઆઈ પર ટિપ્પણી નહીં કરું. ઇન્ડિયા સિમેન્ટ એક સ્મોલ ટુ મિડ કેપ કેટેગરીમાં આવે છે સિમેન્ટ ક્ષેત્રની કંપની. અને હાલમાં જ આપણે અમુક સમાચારો હતા હિસ્સેદારીની ખરીદારીને લઈને, અને લગભગ 250-250 વાળો તીવ્ર ગતિથી 350 પાર ગયો ને હાલમાં 450ની આસપાસ કામકાજ કરી રહ્યો છે. જો લાંબા ગાળાનું રોકાણ હોય ઇન્ડિયા સિમેન્ટમાં તો જાળવી રાખો. ઓકે, ઇન્ડિયા સિમેન્ટમાં લોંગ ટર્મ માટેનો વ્યૂ છે તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. પણ IFCI માટે વ્યૂ લઈએ દેવાંગ, તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ચાર્ટ કેવા લાગી રહ્યા છે? 8 વર્ષ પહેલાં તેમણે 1000 કાઉન્ટર 56 રૂપિયાના ભાવે ખરીદ્યા છે. હવે હોલ્ડ કરવા કે પછી નીકળી જવું પૂછી રહ્યા છે. કઈ રીતે ચાર્ટ જોવા જોઈએ? આઈએફસીનો આપણે શોર્ટ ટર્મ પર ચાર્ટ જોઈએ છે તો સ્ટોક્સમાં ઘણું કન્સોલિડેશન રેન્જમાં ચાલે છે. સ્ટોક એક દાયરામાં જ આપણને જોવા મળ્યું છે. તો અહીંયા અમને નથી લાગતું એવી કંઈ ખાસ આપણને મોમેન્ટમ અપસાઇડ જોવા મળી શકે. તો અહીંયાથી એક્ઝિટની સલાહ છે સ્ટોકમાંથી. ઓકે, એક્ઝિટ કરીને ચાલવાની સલાહ IFCI માટે બનતી દેખાઈ રહી છે. ફોકસ રાખવાનું રહેશે અહીંયા પણ. કેવલ પીઠાડિયાનો સવાલ આવી રહ્યો છે. PN ગાડગીલ માટે તેમનો સવાલ છે. ગૌરાંગ, IPO લાગ્યો છે, હવે શું કરવું જોઈએ? 1 વર્ષ માટે હોલ્ડ કરાય કે નહીં પૂછી રહ્યા છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો? આજે નવો એક IPO અને આપણને લિસ્ટિંગ જે થતું દેખાયું છે PN ગાડગીલનું, 1 વર્ષ માટેનો વ્યૂ છે, કઈ રીતે વ્યૂ રાખવો અહીંયા? પહેલા તો ક્ષેત્ર પર ટિપ્પણી કરીશ. જેમ્સ એન્ડ જ્વેલરી સેગમેન્ટ સારું લાગે છે અને અહીંયા આ ક્ષેત્રની સૌથી મોટી કંપની ટાઇટન કંપની પર ખરીદારીની ભલામણ છે. PN ગાડગીલ એક રિજનલ પ્લેયર છે વધારે પડતું. મહારાષ્ટ્ર અને મુંબઈ અને બાકી અન્ય મહારાષ્ટ્રમાં જે શહેરો છે ત્યાં આગળ એમના આઉટલેટ્સ છે. મેનેજમેન્ટની ટિપ્પણી લિસ્ટિંગ પહેલા અને લિસ્ટિંગ બાદ સાંભળેલી કારોબારને લઈને કોઈ અડચણ આવે એવું લાગતું નથી. અને મારા ખ્યાલથી આ વર્ષમાં એ લોકો ઘણા બધા મોટા સ્ટોર્સ નવા ખોલવાના છે જેનાથી એમની જે માર્કેટ રીચ અથવા તો નેટવર્કિંગ છે એ વધારે પડતું સક્ષમ અને મજબૂત થઈ જશે અને માર્કેટ શેર બી એમને સારા એવા મળશે. ઐતિહાસિક તौर પર મહારાષ્ટ્રીયન કલ્ચરમાં જે જ્વેલરી હોય છે એ લોકો સુધી પહોંચાવે છે અને એમની કારીગરી ત્યાં આગળ બહુ જ પ્રખ્યાત છે. વિશેષ રૂપમાં ટિપ્પણી નહીં કરું કારણ કે આ કંપની ઉપર IPO નોટ કવરેજ નથી અમારી. પણ એક વિચારધારા એ બી રાખો આરતી કે સોનાના ભાવ અમને લાગે છે કે અહીંયાથી બી હજુ વધારે ઉપર જશે. તો લાગતા વળગતા જે ક્ષેત્ર છે ફોર ઉદાહરણ જેમ્સ એન્ડ જ્વેલરી, તો ત્યાં આગળ બી તમને સારું કામકાજ થતું દેખાશે.
ઓકે, તો જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર માટે ઓવરઓલ વ્યૂ જે છે તે પોઝિટિવ બનતો દેખાયો છે અને ટાઇટન પર જો તમારે વ્યૂ રાખવો છે તો ખરીદારીનો વ્યૂ તમે રાખીને ચાલી શકો છો. પવન પટેલ નેક્સ્ટ સવાલ પૂછી રહ્યા છે. દેવાંગ, કેસ્ટ્રોલ ઇન્ડિયા અને પીએફસી શોર્ટ ટર્મ માટે બાય કરાય કે નહીં પૂછી રહ્યા છે. ટાર્ગેટ શું આવી શકે પૂછી રહ્યા છે. ફ્રેશ એન્ટ્રી માટેનો સવાલ છે કેસ્ટ્રોલ ઇન્ડિયા અને પીએફસી માટે. પીએફસીમાં એક સારી અપસાઇડ આજના દિવસે આપણે જોઈ છે ને, કેસ્ટ્રોલ ઇન્ડિયામાં પણ પોઝિટિવ કામકાજ છે. કઈ રીતે ફ્રેશ એન્ટ્રી માટે વ્યૂ રાખવો? કેસ્ટ્રોલ ઇન્ડિયાની ફર્સ્ટ વાત કરીએ તો કેસ્ટ્રોલ ઇન્ડિયામાં જે ઓવરઓલ જે ચાર્ટ છે મીડિયમ ચાર્ટ ટર્મ ચાર્ટ પોઝિટિવ છે, બટ અહીંયા પાસ્ટ આપણે જોઈએ છે 4 to 5 ડેઝ આફ્ટર કરેક્શન કન્સોલિડેશન થયું છે. તો 263 ઉપર સ્ટોક નીકળે છે તો એન્ટ્રી કરી શકાય છે. ત્યાર પછી એક સપોર્ટ બને છે સ્ટોકનો 248 નો. તો 263 ઉપર જાય પછી આ સ્ટોક્સમાં એન્ટ્રી કરવાની સલાહ રહેશે. પીએફસીની જ્યાં સુધી વાત કરીએ, પીએફસીનું ચાર્ટ સ્ટ્રક્ચર જોઈએ છે તો સ્ટોકે એક સપોર્ટ લીધો છે. પ્રીવિયસ જે સપોર્ટ હતો સ્ટોકે ત્યાંથી એક સપોર્ટ લઈને અપસાઇડ રિઝ્યુમ કર્યું છે. તો અહીંયા એન્ટ્રી કરી શકાય છે. અપસાઇડ અરાઉન્ડ 515 520 સુધીના ઝોન જોવા મળી શકે છે. અહીંયા એક સ્ટોપ લોસ રાખવાની સલાહ રહેશે 485 નો. ઓકે, 485નો સ્ટોપ લોસ રાખી પીએફસીમાં તમારું રોકાણ છે તો તમે જાળવીને કારોબાર કરી શકો છો. ફ્રેશ એન્ટ્રી પણ તમે પીએફસી પર કરી શકો છો. પણ ખાસ કરીને વાત કરી લઈએ કેસ્ટ્રોલની તો 263ની ઉપર જાય છે તો પછી એક એન્ટ્રી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. ફોકસ રાખવાનું રહેશે કેસ્ટ્રોલ અને પીએફસી માટે. એક વ્યૂ ખાસ કરીને ગૌરાંગ આરઈસી માટે પણ લઈ લઈએ, કારણ કે અહીંયા પણ સમાચારના કારણે આજે એક સારી અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે. 2030 સુધી ખાસ કરીને રિન્યુએબલ્સ એનર્જી લોન બુક જે છે તે 3 લાખ કરોડ સુધી કરવાની તૈયારી જે રીતે કંપની બતાવી રહી છે અને નોન બાઇન્ડિંગ કરાર કરવામાં આવ્યા છે. અપસાઇડ આરઈસીમાં પણ છે અને ઓવરઓલ રિન્યુએબલ એનર્જીની વાત કરી લઈએ તો બજેટમાં પણ સરકાર તરફથી ઘણી બધી ઘોષણાઓ કરવામાં આવી છે આ સેક્ટરને બૂસ્ટ આપવા માટે. આવનાર દિવસોમાં ઓવરઓલ રિન્યુએબલ એનર્જી સેક્ટરની વાત કરી લઈએ, સ્પેસની વાત કરી લઈએ તો આઉટલુક કેવું લાગી રહ્યું છે અહીંયા? આપણને આઝાદી મળી 77 વર્ષ થઈ ગયા, પણ 77 વર્ષ બાદ બી આપણો દેશ હજુ બી ઉર્જાની કમી જે જરૂરત છે એની સામે જે ઉર્જા ઉત્પાદન થાય છે એ બહુ જ નીચલી સપાટી છે. કહેવાનો તાત્પર્ય એ છે કે વી આર એનર્જી ડેફિસિટ કન્ટ્રી. અને આ વસ્તુને પૂરી કરવા માટે 2014 થી જ્યારથી વડાપ્રધાન સાહેબ નરેન્દ્ર મોદીની નેતૃત્વમાં અને ભાજપાના નેતૃત્વમાં એનડીએ સરકાર બની છે, ઘણા બધા પ્રયાસ થયા છે અને ઘણી બધી નવી ક્ષમતાઓ આવી છે અને આવનારા કદાચ 5 થી 10 વર્ષમાં હજુ બી અહીંયાથી વધારે ક્ષમતા જોડાશે અને એ વધારે પડતી ક્ષમતા જે નવી આવશે એ વિન્ડ અને સોલાર પાવર હશે, જે કે ક્લીન અને ગ્રીન એનર્જી કહેવાય. આરઈસી, પીએફસી અને પાવર ગ્રીડ આ જે 3 કંપનીઓ છે એનું મુખ્ય કામકાજ છે ઉર્જા વિતરીકરણ અને નવી ઉર્જા ઉત્પાદન જે આવે છે એમની સહાયતા કરવા માટે પીએફસી જેવી કંપની છે. અને જે રીતના નવી ક્ષમતા જોડાતી જશે એ રીતના તમારે જે ઉર્જા વિતરીકરણ કરવાવાળી કંપનીઓ છે એમની વધારે પડતી જરૂરત તમને લાગશે, કારણ કે જે ઉર્જા ઉત્પાદન થાય છે તમારા અને મારા જેવા ઉપભોક્તાઓ સુધી પહોંચાડી શકે એ પહોંચ માટે આ બધી કંપનીઓનું કામકાજ આવશે. તો કંપની સક્ષમ અને મજબૂત છે. આરઈસી અને પીએફસી પર હાલમાં તો કવરેજ છે નહીં, એક સમય પર હતી, પણ પાવર ગ્રીડ પર કવરેજ બિલકુલ છે. એટલે કે કહેવાનો તાત્પર્ય છે કે સેક્ટર સારો લાગે છે. ઓકે, તો એક રિન્યુએબલ એનર્જીનું સ્પેસ જે છે તે સારી છે અને એમાં પણ પાવર ગ્રીડનું કાઉન્ટર જે છે તેમાં તમે લોંગ ટર્મ માટેનો વ્યૂ જે છે પોઝિટિવ રાખીને આગળ કારોબાર કરી શકો છો. એ સાથે જ